ઘણીવાર દુખાવામાં જાણ્યા અજાણે તમે કોઈ ઘરેલું સારવાર કરો છો અને તે દુખાવો વધી જાય છે, તો આજનો આ વિડીયો બનાવવાનો ઇન્ટેન્શન જ છે કે તમે તમારી વ્યાધિ એટલે કે તમારો રોગ છે એને સાચી રીતે જાણો અને સાચી રીતે એની ચિકિત્સા કરી શકો. આપણે બે એવી વ્યાધિ વિશે વાત કરશું જે લોકોને બહુ હેરાન કરે છે અને બહુ પીડા આપે છે. એ છે સંધિવાત અને આમવાત એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ઓસ્ટિયોઆર્થરાઇટિસ. આ બંનેના નામમાં સમાનતા છે, પણ એ થવા માટેના કારણો અલગ છે, તેના લક્ષણો અલગ છે, તેની આયુર્વેદ અનુસાર ચિકિત્સા અલગ છે અને તેમાં ખાવા પીવાની પરેજી પણ અલગ છે. તો આજના આ વિડીયોમાં આપણે આ સંધિવાત અને આમવાત થવાના કારણો અને તેની ચિકિત્સા વિશે જોશું. સંધિવાત એટલે સંધિગત વાત, ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ એજિંગ પ્રોસેસ છે, એટલે કે ઉંમર વધવાની સાથે નેચરલ ડિજનરેશન સાંધામાં થાય છે, તેને કારણે આ વ્યાધિ થાય છે અને સાથે સાંધામાં રહેલું સાઇનોવિયલ ફ્લુઇડ પણ ઘટવા મળે છે અને કાર્ટિલેજનું પણ ડિજનરેશન થવા મળે છે. તેના કારણે સાંધામાં ફ્રિક્શન એટલે કે ઘસારો થાય છે અને તમને સાંધામાં દુખાવો અને સોજો થાય છે. અને આ સંધિવાત થયા પછી તમે વધારે ચાલો છો અથવા દાદર ચડો છો તો તમને સાંધામાં અસહ્ય દુખાવો થાય છે અને ઘણીવાર તેના કારણે તમને સાંધામાં સોજો પણ આવી જાય છે. પરંતુ રૂમેટોઇડ આર્થરાઇટિસ એકદમ અલગ છે. તે નાની ઉંમરમાં પણ થઈ શકે છે, એટલે આમવાત નાની ઉંમરમાં પણ થઈ શકે છે અને તે તમને વધારે પીડા આપનાર છે. તે ક્રિમ્પલિંગ અને ક્રોનિક ડિસીઝ છે, એટલે કે ગંભીર બીમારી છે અને તમને અપંગ થઈ ગયા હોય એવું લાગે છે અને લાંબો સમય ચાલવાવાળો એટલે ક્રોનિક એટલે કે લાંબો સમય ચાલવાવાળો બીમારી છે. તેનું આમવાત એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ થવાનું મેઇન કારણ છે નબળું પાચન, એટલે કે તમારો અગ્નિ માંદ્ય હોય ને પાચન નબળું હોય તો આમ દોષ વધે છે. એના કારણે જ તેને આમવાત કહેવામાં આવે છે, એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ. એટલે કે આમવાતની શરૂઆત તમારા નબળા પાચનથી જ થાય છે અને સંધિવાતમાં એજિંગ પ્રોસેસ સિવાય પણ બીજી ઘણી બધી એવી વસ્તુ છે જેના કારણે સંધિવાત એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય છે. આ સિવાય સંધિવાત થવા માટે તમે એકદમ કોરું એટલે કે વૃક્ષ ખોરાક લ્યો છો, તેલ અને ઘીનો અભાવ એવો ખોરાક લ્યો છો, એકદમ રૂખો સૂકો ખોરાક લ્યો છો, લીલા પાંદડાવાળા શાકભાજી લ્યો છો, સલાડ અને એવો કોરો ખોરાક ખાઓ છો અને બિલકુલ સ્નિગ્ધતાનો અભાવ હોય તો પણ તમને સંધિવાત થાય છે. આ સિવાય તમારા ખાવામાં ઘી અને તેલનો બિલકુલ અભાવ હોય, કાચો ખોરાક એટલે કે સલાડ વગેરે વધારે ખાતા હોય, લીલા પાંદડાવાળા શાકભાજી ખાતા હો અને અંકુરિત કઠોળ એટલે કે ફણગાવેલા તમે કઠોળ ખાતા હો તો પણ તેના કારણે વાયુ વધે છે. અને આ સિવાય તમે ખોરાક ઓછો લ્યો છો એટલે ઓછી માત્રામાં ખોરાક લ્યો છો અથવા વધારે પ્રમાણમાં ઉપવાસ કરો છો અને તેના કારણે વાયુ વધે છે અને તેના કારણે સંધિવાત તમને થાય છે. આ સિવાય મનમાં બહુ ચિંતા, ભય, શોક એટલે કે ઇમોશનલ ડિસ્ટર્બન્સ, સ્ટ્રેસ, એન્ઝાઇટી એના કારણે પણ તમારું પાચન મંદ થાય છે અને જમેલો ખોરાક પચતો નથી અને તમને શરીરમાં તાકાત મળતી નથી અને શરીરમાં સાંધામાં ડિજનરેશન વધે છે અને વાયુ વધે છે. એટલે તમને આ સંધિવાતમાં વધારો થાય છે અને ડિજનરેશનમાં પણ વધારો થાય છે. જે લોકો રાત્રિના બહુ મોડા સૂવે છે અથવા ઉજાગરા કરે છે તો તેના કારણે પણ વાયુ વધે છે અને તમને સંધિવાત થઈ શકે છે. આ સિવાય જે લોકો ફિઝિકલ એક્ટિવિટી પોતાની ક્ષમતા કરતા પણ વધારે એક્સરસાઇઝ કરે છે તો પણ વાયુ વધે છે અને તમને સંધિવાતની બીમારી થઈ શકે છે. અને આ વધેલો વાયુ એના ગુણ શું છે તો કે વૃક્ષતા, ડ્રાયનેસ, હળવાપણું, ઠંડાપણું, જેના કારણે તમારા શરીરમાં જે સાંધા છે એમાં તે ડિજનરેશન વધારે પ્રમાણમાં વધારશે અને તમને સંધિવાત નામની બીમારી એટલે કે તમારા દુખાવામાં વધીને તમને સંધિવાત નામનો રોગ થશે. આયુર્વેદ અનુસાર જે વધેલો વાયુ છે તે તમારા સાંધામાં જઈને તમને સંધિગત વાત અથવા સંધિવાત ઉત્પન્ન કરશે તેવું આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે. અને આયુર્વેદ શાસ્ત્રમાં જે સાંધામાં જશે તે અનુસાર તેના નામ છે. દાખલા તરીકે તમારા ઘૂંટણમાં સાંધામાં જાય તો તેને જાનુસંધિ એટલે ની જોઈન્ટમાં જઈને તે જાનુસંધિ
સંધિગત વાત કહેવાય. જો ડોકના સાંધામાં જાય તો મન્યાગત વાત, કમરમાં જાય તો કટિગત વાત. તો આ રીતે એ આયુર્વેદ શાસ્ત્રમાં સાંધાના સ્થાન અનુસાર પણ તેના નામ અલગ અલગ છે. તો ચાલો હવે આપણે આમવાત વિશે જોઈએ કે આમવાત થવાનું મુખ્ય કારણ શું છે. તો કે આમવાત થવાનું મુખ્ય કારણ છે અગ્નિમાંદ્ય, કે પાચન નબળું થાય. તો હવે આપણે જોઈએ કે આ પાચન નબળું શું કામ થાય છે. તો કે તમે સૌથી પહેલું કારણ છે આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે વિરુદ્ધ આહાર, કે જે પરસ્પર વિરુદ્ધ આહાર હોય, એટલે કે ઇનકોમ્પેટેબલ ફૂડ હોય એ તમે લ્યો. જેમ કે દૂધ સાથે ફ્રૂટ, દૂધ સાથે તમે ડુંગળી લ્યો, તો આ બધા વિરુદ્ધ આહારની શ્રેણીમાં આવે. તમે વિરુદ્ધ આહારનું વધારે સેવન કરો અથવા વધારે પડતા બેકરી પ્રોડક્ટ છે કે દૂધ પ્રોડક્ટ છે, વધારે પડતા ભારે ખોરાક લ્યો અથવા વધારે પડતા અડદ એવા ખોરાકનું સેવન કરો, તો જેથી તમારો અગ્નિમાંદ્ય થશે. અને અગ્નિમાંદ્ય થશે એટલે તમે જે ખોરાક લ્યો છો એ પચશે નહીં અને પાચનના અંતે આમ ઉત્પન્ન થશે. અને જે આ આમદોષ છે તેને ટોક્સિન, એક પ્રકારનું ઝેર કહેવામાં આવે છે. આ સિવાય તમે ભારે ખોરાક લઈને તરત કસરત કરો છો અથવા દોડવા જાઓ છો અથવા વધારે પ્રમાણમાં ચાલો છો તો પણ તે ખોરાક પચતો નથી અને આમ સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે અને તમારા શરીરમાં આમવાત નામની બીમારી ઉત્પન્ન કરે છે. આ સાથે તમે દિવસે સૂવો છો, રાત્રિના ઉજાગરા કરો છો, તો આના કારણે આમદોષ અને વાયુ બંને વધશે. અને એની સાથે તમે મળમૂત્રના વેગને પણ રોકો છો તો પણ તમારા શરીરમાં આમદોષ એટલે કે એક પ્રકારનું ટોક્સિન ઉત્પન્ન થશે, જેને આપણે આમદોષ કહીએ છીએ. હવે આ આમદોષ ઉત્પન્ન થયો છે અને સાથે વાયુ પણ વધેલો છે, તો આ વધેલો વાયુ આમદોષને તેના સ્થાનથી તમારા સાંધામાં લઈ જશે અને આ રીતે તમારા શરીરમાં આમવાત એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ ઉત્પન્ન થશે. તો આવી રીતે જે આમવાત થવાની પ્રોસેસ છે, ક્રિયા છે, તેને આયુર્વેદ ભાષામાં તેની સંપ્રાપ્તિ એટલે કે કઈ રીતે આમવાત બને છે તેને સંપ્રાપ્તિ કહેવામાં આવે છે. હવે તમારે જો આમવાત સારો કરવો હોય તો આ આમવાત થવાની જે પ્રોસેસ છે, આ જે સંપ્રાપ્તિ છે એ થતી તમારે અટકાવવી પડે, તો જ તમારો આમવાતનો રોગ તમને સારો થઈ શકે. તો ચાલો આપણે જોઈએ કે આમવાતના શરૂઆતમાં લક્ષણો કેવા હોય છે. તો શરૂઆતમાં તમને અંગમર્દ એટલે કે શરીરમાં તમને હળવો હળવો દુખાવો થતો હોય એવું લાગે, તમને બોડી પેઇન થતું એવું લાગે. બીજું ગૌરવતા એટલે કે તમને શરીરમાં ભારે ભારે શરીર વજનવાળું લાગે. ત્રીજું લક્ષણ છે તમને ભૂખ ન લાગવી એટલે કે અરુચિ હોવી અથવા ખાધેલો ખોરાક ન પચો. તો આ રીતે શરૂઆતમાં તમને આમવાતના લક્ષણો જોવા મળશે, પરંતુ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ તેના લક્ષણોમાં વધારો થતો જાય છે અને લક્ષણો બદલાતા જાય છે. જેમ કે જેમ જેમ તમને આમવાત જૂનો થતો જાય એમ એમ તમને દુખાવામાં વધારો થતો જાય છે, સ્ટીફનેસ વધે છે. ખાસ કરીને આંગળીના નાના સાંધામાં તમને વધારે પડતી જકડાટ અને દુખાવો થાય છે અને તમને મોર્નિંગ સ્ટીફનેસ એટલે કે સવારે તમે ઉઠો ત્યારે બધા સાંધા જકડાયેલા હોય છે અને તમારો દુખાવો વધારે હોય છે. પછી ધીમે ધીમે તે દુખાવો ઓછો થાય છે અને ખાસ કરી અને નાના સાંધામાં તમને દુખાવો વધારે રહેતો હોય છે. ખાસ કરીને મોટા સાંધા તો કે રિસ્ટ જોઈન્ટ, એલ્બો જોઈન્ટ, ની જોઈન્ટ, આ બધા સાંધામાં તમને દુખાવો વધારે પ્રમાણમાં રહેશે, જકડાટ પણ લાગશે અને તે સાંધામાં તમને થોડો સોજો પણ લાગશે અને તે સાંધો તમને અડવામાં ઉષ્ણ એટલે કે તમે તે સાંધાને અડશો તો તે તમને ગરમ લાગશે, ત્યાં તમને ઉષ્ણતા લાગશે, થોડી ત્યાં તમને રેડનેસ પણ લાગશે અને તમને શરીરમાં હળવો હળવો જ્વર એટલે કે ફીવર એટલે કે તાવ રહેતો એવું લાગશે. આમવાત માટે આયુર્વેદ શાસ્ત્રમાં બે ટિપિકલ લક્ષણ આપેલા છે કે ઋષિક દંશ વેદના અને સંચારી વેદના. ઋષિક દંશ વેદના એટલે શું કે તમને વીછી કરડીઓ હોય અને કેવી વેદના થાય એવી વેદના તમને આમવાતમાં થાય છે. અને સંચારી વેદના એટલે કે આજે તમને આ સાંધો દુખતો હોય તો કાલે તમને આ સાંધો બિલકુલ સારો લાગશે અને કાલે આ સાંધો દુખશે, પરમ દિવસે પાછો આ સાંધો દુખશે, એટલે કે તમારો દુખાવો ફર્યા કરે છે. તો આ રીતે આમવાત ને સંધિવાતમાં ફરક છે અને આમવાતના ટિપિકલ લક્ષણમાં વૃશ્ચિક દંશ વેદના, સંચારી વેદના અને તમને જે લોકલ સાંધો છે તે ગરમ લાગશે, ત્યાં સ્ટીફનેસ લાગશે, તેમાં તમને રેડિશ લાગશે અને તે સાંધામાં તમને ગરમી થશે. તો આ રીતના ટિપિકલ લક્ષણો આયુર્વેદ શાસ્ત્રમાં આમવાતના રૂમેટોઇડ આર્થરાઇટિસના કહેલા છે. જ્યારે આમવાત
જૂનું એટલે ક્રોનિક થઈ જાય ત્યારે તમને બધા સાંધામાં ઘણા બધા સાંધામાં ડિફોર્મિટી જોવા મળે છે, એટલે કે સાંધામાં તમને વિકૃતતા આવવા મળે છે, સાંધામાં ગાંઠો થઈ ગયો એવું લાગે છે કે એકદમ કઠણ ગાંઠો એવું લાગે છે. એટલે જ તેને આયુર્વેદ ભાષામાં આપણી ભાષામાં ગઠિયોવા પણ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ કે આમવાત અને સંધિવાતમાં બંનેમાં ચિકિત્સામાં કઈ રીતે ફરક છે. તો કે સંધિવાતમાં વાયુ વધેલો છે તો તેમાં તમારે સાંધામાં માલિશ કરવાનું છે, એટલે કે તલના તેલનું તમારે માલિશ કરવાનું છે, કારણ કે એમાં વૃક્ષતા વધી છે, ડ્રાય ગુણ વધેલો છે. એટલે તલના તેલથી તમને એમાં સ્નિગ્ધતા આવશે. તમે તલના તેલ સાથે મહાનારાયણ તેલ અથવા નારાયણ તેલ, બલાશ્વગંધાદી તેલ અથવા ક્ષીરબલા તેલ પણ ઉમેરીને તમે લોકલ જગ્યા પર માલિશ કરશો તો તેમાં સ્નિગ્ધતા એટલે વાયુ ઓછો થશે, સ્નિગ્ધતા ઉત્પન્ન થશે, ચિકાસ ઉત્પન્ન થશે, લુબ્રિકેશન થશે અને તમારું જે ડીજનરેશન છે સાંધાનું તે ઘટશે અને તમને દુખવામાં રાહત થશે. અને તમે તેલના માલિશની સાથે શેક પણ લઈ શકો છો. તમે ગરમ પાણીનો પણ શેક લઈ શકો છો અને સ્ટીમથી પણ શેક લઈ શકો છો. તો આવી રીતે મસાજ અને શેક લેવાથી તમને સંધિવાતમાં, દુખાવામાં અને એના ડીજનરેશનમાં ખૂબ ફાયદો થશે અને તમને તમારો રોગ મટવામાં પણ મદદરૂપ થશે. હવે આપણે આમવાતમાં જોઈએ તો આમવાતમાં ઓલરેડી તમારા સાંધામાં ચિકાસ એટલે કે આમ દોષ વધેલો હોય છે. તો તમે માલિશ કરશો તો ઘણીવાર એવું બને કે થોડી વાર માટે તમને ફાયદો થશે, પણ પછી તમારા દુખાવા, જકડાટ અને સોજામાં વધારો થશે. તો તમારે આમવાતમાં તેલનું માલિશ ભૂલથી પણ કરવાનું નથી. અને જો તમારે તેલ લગાડવું હોય તો વિષકલ્પ તેલ અથવા મહાવિષકલ્પ તેલ તમે લગાડી શકો છો, પરંતુ માલિશ કરી શકો નહીં. પરંતુ તમારે આમવાતમાં શેક કરવાનો છે, એ પણ તમારે કોરો શેક, ડ્રાય શેક કરવાનો છે. ગરમ પાણીથી કે વરાળથી શેક કરવાનો નથી, તમારે કોરો શેક, ડ્રાય શેક. તો એ કેવી રીતે કરી શકીએ? તો કે એક તવીમાં તમારે થોડી રેતી અને મીઠું લઈ ગરમ કરી અને કોટનના કપડામાં ભરી અને તેનાથી તમારે જ્યાં સાંધામાં દુખાવો છે તેનો શેક કરવાનો છે. અથવા તમે વોટર બેગથી પણ શેક લઈ શકો છો. આપણું ઇન્ટેન્શન એ છે કે તમારે કોરો શેક લેવાનો છે, ડ્રાય શેક લેવાનો છે. આ સિવાય તમે પત્ર પોટલી શેક પણ લઈ શકો છો. એની માટે તમારે એરડિયાના પત્તા અથવા નગોળના પત્તાને નાના ટુકડા કરી અને એરંડ તેલમાં શેકી અને પછી તેની પોટલી બનાવી લોખંડની તવીમાં શેકી અને તેનાથી પણ તમે શેક લઈ શકો છો. તો આપણો ઉદ્દેશ્ય ખાલી એટલો જ છે કે તમારે આમવાતમાં ડ્રાય શેક લેવાનો છે, જેથી તમારો દુખાવો, તમારો સોજો અને તકલીફમાં તમને ફાયદો થાય. આયુર્વેદ અનુસાર આપણે સંધિવાત અને આમવાતમાં ખાવા પીવાની શું પરેજી રાખવી જોઈએ? તો કે સંધિવાતમાં વાયુ વધેલો હોય છે, વૃક્ષ ગુણ વધેલો હોય છે. તો તેના માટે તમારે સંધિવાતમાં ખાવા પીવામાં સ્નિગ્ધ વસ્તુ એટલે કે તેલ અને ઘીનો ખોરાક રાખવાનો હોય છે, જેથી તમારા સાંધાને ઓઇલિંગ મળે અને તમારામાં સ્નેહન ઉત્પન્ન થાય અને તમારા સાંધામાં ડીજનરેશનમાં ઘટાડો થાય. પરંતુ આમવાતમાં ઓલરેડી આમ સ્નિગ્ધતા વધેલી છે, તો તમારે આમવાતમાં લંઘન એટલે કે ઉપવાસ કરવાનો હોય છે, જેનાથી તમારું અગ્નિમાંદ્ય છે સારું થાય, આમનું પાચન થાય અને તમારા દુખાવામાં રાહત થાય. તો આવી રીતે સંધિવાત અને આમવાતમાં બંનેમાં ફરક છે. સંધિવાતમાં તમારે સ્નિગ્ધ વસ્તુ લેવાની છે, જ્યારે આમવાતમાં તમારે લંઘન કરવાનું છે. તો આવી રીતે તમારે સંધિવાતમાં તમારે લંઘન એટલે કે ભૂખ્યા રહેવાનું નથી, ઉપવાસ કરવા નથી. કારણ કે જો તમે સંધિવાતમાં લંઘન કરશો, ભૂખ્યા રહેશો, તો તમારા સાંધામાં ડીજનરેશન વધશે અને તમારા દુખાવામાં વધારો થશે. તો આવી રીતે બંનેમાં ડિફરન્ટ છે, આમવાતમાં અને સંધિવાતમાં ખાવા પીવાની પરેજીમાં. આપણા આયુર્વેદમાં ષડ રસ કહેલા છે, મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. એમાં જે પેલા 3 રસ છે એ સંધિવાત માટે ખૂબ ઉપયોગી છે, એટલે કે મધુર, અમ્લ અને લવણ એટલે કે ગળ્યું, ખાટું અને ખારું. એ તમે સંધિવાતમાં લ્યો તો તેના કારણે વાયુનું શમન થાય છે અને તમારા સંધિવાતમાં ફાયદો થાય છે. જ્યારે આમવાતમાં તમને કટુ અને તિક્ત એટલે કે તીખો અને કડવા રસનું સેવન કરવાનું કહ્યું છે, જેથી તમારા આમનું પાચન થાય અને તમારા આમવાત અને દુખાવામાં તમને ફાયદો થાય. આમવાતમાં તમારે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે હંમેશા લઘુ અને સુપાચ્ય આહાર એટલે કે પચવામાં હલકો ખોરાક હોય એ તે લેવાનો હોય છે. બીજું, તમને ભૂખ લાગી હોય એની કરતાં ઓછી માત્રામાં ખોરાક લેવાનો હોય છે
અને રાત્રિનો ખોરાક પણ તમારે થોડો વહેલો લેવો જોઈએ, જેથી તમારી પાચક અગ્નિને ટાઈમ મળે અને તમારી અગ્નિ વધે અને આમનું પાચન થાય ને તમને દુખવામાં રાહત થાય. આમ વાતમાં પુરાણું અનાજ એટલે કે કમસે કમ 1 વર્ષ જૂનું અનાજ ખાવાનું કહેલું છે. આ સિવાય રક્તશાલી એટલે કે લાલ ચોખા ખાવાનું કીધું છે. આ સિવાય ષષ્ઠીશાલી ચોખા પણ ખાવાનું કહેલું છે. આ સિવાય તમે મગની દાળ અને કુર્થની દાળ પણ આ વાતમાં ઉપયોગ કરી શકો છો. આ સિવાય લીલા શાકભાજી, એમાં પરવળ, કારેલા અને લીલા પાંદાવાળા શાકભાજી પણ તમે આમ વાતમાં લઈ શકો છો. સંધિવાત અને આમવાત આ બંનેમાં તમે ગરમ પાણી અથવા હુંફાળા પાણીનો પ્રયોગ કરી શકો છો, કારણ કે સંધિવાતમાં વાયુ વધેલો હોય છે અને વાયુમાં ઠંડાપણું હોય છે, જે ગરમ પાણીથી ઓછું થાય છે અને વાયુનું શમન થાય છે. જ્યારે આમવાતમાં આમ વધેલો હોય છે અને ગરમ પાણીથી આમનું પાચન થાય છે. આવી રીતે આમવાત અને સંધિવાતમાં તમે ગરમ પાણીનો પ્રયોગ કરી શકો છો. આમવાતની ચિકિત્સામાં તમે ગળો, સૂંઠ અને એરડિયાનો પ્રયોગ કરી શકો છો. જો તમને લીલી ગળો ન મળે તો ગળોના ચૂર્ણનો પણ પ્રયોગ કરી શકો છો. આમવાત માટે તમે એક ઉકાળો બનાવીને પણ રેગ્યુલર પી શકો છો. એના માટે તમારે 1 ચમચી ગળો, 5 ચમચી સૂંઠ અને તેમાં 2 કપ પાણી નાખી તેને ઉકાળવાનું. અડધો ગ્લાસ વધે એટલે તેને ગાળી નાખવાનું. પછી તેમાં 1 ચમચી એરડિયાનું તેલ નાખી અને તમારે ભૂખ્યા પેટે લેવાનું હોય છે, જેટલું તમે ગરમ પી શકો. આ રીતે તમે 3 થી 7 દિવસ તેલ નાખીને પ્રયોગ કરી શકો છો. પછીના તમે 15 થી 20 દિવસ તેલ નાખ્યા વગર પ્રયોગ કરશો તો તમને આમ વાતના દુખાવામાં અને સોજામાં ઝડપથી રાહત થશે. કારણ કે સૂંઠ અને ગળો એ તમારું આમનું પાચન પણ કરશે અને અગ્નિનું દીપન પણ કરશે, તો અને વાયુનું પણ અનુલોમન થશે. તો આવી રીતે તમને આમ વાતમાં સૂંઠ અને ગળો અને એરડિયાના ઉકાળા પીવાથી ખૂબ ફાયદો થશે. આ સિવાય તમે થોડી 4-5 ચપટી સૂંઠ લઈ અને તેની ગોળમાં ગોળી બનાવીને પણ રેગ્યુલર લઈ શકશો, જેનાથી તમારા આમનું પાચન થશે અને વાયુનું પણ શમન થશે, જેથી તમારી જકડાટ, દુખાવો અને સોજામાં તમને ફાયદો થશે. આવી રીતે આમવાત અને સંધિવાતમાં આયુર્વેદ અનુસાર પંચકર્મ પણ અલગ અલગ હોય છે. તમારી પ્રકૃતિ, વિકૃતિ, તમારી બીમારીની અવસ્થા, ઋતુ, તમારી ઉંમર એ અનુસાર તેમાં પંચકર્મ પણ અલગ અલગ પ્રકારના કરવામાં આવે છે. અને એ તમારે નજીકના આયુર્વેદ પંચકર્મ સેન્ટરમાં જઈને આયુર્વેદ ચિકિત્સકની સલાહ અનુસાર કરવાનું હોય છે, જેથી તમને તમારા સંધિવાત અને આમવાત મટાડવામાં ઝડપથી ફાયદો થાય અને તમને ખૂબ સારું રિઝલ્ટ મળે. આજના વિડીયોમાં મેં તમને સંધિવાત અને આમવાત, ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને રૂમેટોઇડ આર્થરાઇટિસ થવાના કારણો, તેના લક્ષણો અને આયુર્વેદ અનુસાર તેની ચિકિત્સા કેવી હોય, તેનું ખાવા પીવાનું કેવું હોય અને તેમાં તમે શું કરી શકો તેના વિશે મેં પૂરી માહિતી આપી છે. પૂરી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે. ચાલો હવે આપણે આપણા નવા વિડીયોમાં મળશું. આયુર્વેદમય રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. જય ધન્વંતરી.